બોટાદ જિલ્લાની અંદર અત્યારે જ્યારે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તરફથી સંસ્કૃત મહોત્સવ ચાલી રહ્યો છે એ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા 25 તારીખે આપણે બોટાદની અંદર ખૂબ સારી રીતે કાઢી છે. ત્યાર પછી આજે સંસ્કૃત સંભાષણ દિવસ હતો, તો એ દિવસે શ્લોક ગાન, સુભાષિતોનું ગાન અને સાથે સાથે સંસ્કૃતના જુદા જુદા જે પણ ગીતો છે એનું ગાન અને સાહિત્યનું જે છે એ રસપાન વિદ્યાર્થીઓ કરે. એની સાથે સાથે એક બોટાદમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ. કારણ કે માતૃપિતૃ વંદનાની સાથે સાથે શ્લોક ગાન અને સુભાષિતો થાય જ, પણ આ રાખવાનો મુખ્ય હેતુ કદાચ ગુજરાત રાજ્યમાં આજના દિવસે માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ અમે બોટાદમાં રાખેલો છે, તો એના મેઇન હેતુ હાલની તાતી જરૂરિયાત આપ જોઈ રહ્યા છો કે ઘણી જગ્યાએ અત્યારે મીડિયામાં અને પેપરોમાં આપણે ક્યાંક ને ક્યાંક પોઝિટિવ નેગેટિવ સમાચાર જોઈ રહ્યા છીએ, ત્યારે માતા પિતા પ્રત્યેનો આદર ભાવ વિદ્યાર્થીઓને થાય અને એમની વંદના કરે. અને સાથે સાથે માતા પિતાની પણ એક ફરજ છે કે બાળકને એક સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે. અત્યારે ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા જ નહીં, પણ કોઈ પણ પરીક્ષા હોય તો એ પરીક્ષામાં એ બાળકોને સપોર્ટ સિસ્ટમ તરીકે કામ કરે, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડની ભૂમિકા ભજવે. એની બધા જ બીજાની સાથે સરખામણી કરી અને એને નિરુત્સાહી ના કરે, એટલા માટે એને ગાઈડન્સ આપવા માટે વાલીઓને ગાઈડન્સની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ મા બાપે જે મુશ્કેલીઓ વેઠી છે એમના પ્રત્યેનું જે આદર છે એ પણ જળવાઈ રહે, એના માટેનો આ કાર્યક્રમ બોટાદ જિલ્લાની તમામ શાળાઓમાં આજે આયોજન કરવામાં આવ્યું છે. મહત્તમ સરકારી ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળામાં આ માતૃપિતૃ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેના થકી બાળકોમાં શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણનો વિકાસ થાય. કારણ કે મૂલ્ય ઘડતર ખૂબ જ જરૂરી છે બાળકના જીવનની અંદર. એટલે આજના દિવસે મૂલ્ય ઘડતર માટે આ સુંદર મજાનો કાર્યક્રમ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ભાગ લીધો છે, તો એ માટે વિદ્યાર્થીઓનું મનોબળ વધે અને સાથે સાથે માતા પિતા પ્રત્યેનો આદર વધે, એના માટેનો આ એક ખાસ કાર્યક્રમ બોટાદ જિલ્લાની અંદર રાખવામાં આવ્યો છે.